ભાઈ આજે ફાધર્સ ડે છે એટલે ફાધર્સ ડે નું કઈ સ્ટેટસ ના મૂક્યું યાર? ના ભાઈ, હું એવો દેખાડો કરવા નથી માંગતો. પેલા અમે શું કે દેખાડો કરીએ કાકા? હવે તું વાત કરે. અરે ના, મારો એવો કઈ મતલબ નતો કે તમે દેખાડો કરો છો પણ હું સ્ટેટસ મૂકું એ જોવા કોણ આવશે? હું જોઈ, મૈકો જોહે, હિતા કાકા જોહે, તારા સગા સંબંધી મામા માસી ફૂઈ ફુવા બધા જોહે એલા. હું જાણું છું બધા મારા સ્ટેટસ જોશે, પણ જેના માટે મેં સ્ટેટસ મૂક્યું છે એ જોવા આવશે. એટલે કઈ સમજાણું નહીં ભાઈ. એટલે ભાઈ, આ દુનિયામાં મારો બાપ નથી. હું 12 વર્ષનો હતો ને ભાઈ, ત્યારે મેં મારા બાપને ખોયો, અને ત્યારથી તડકો છાંયો બધું મારી માથે સીધું આવ્યું છે. કારણ કે માથેથી છત હટી ગઈ ને. 12 વર્ષનો હતો ને ભાઈ, ત્યારથી મારી પર આ ઘરની જવાબદારી છે. આ બધું દુઃખ ને બધું આવે ને ત્યારે ખબર પડે બાપની કિંમત, કે બાપ શું વસ્તુ હતો. ખાલી પપ્પાના ફોટા મૂકવાથી તમે ફાધર્સ ડે મનાવો છો, તો જ્યાં લગી એ જીવે છે ત્યાં લગી એને કદર કરી લ્યો. અમુકના નસીબમાં બાપ નથી હોતો. અને આજે 22 વર્ષની ઉંમરમાં મેં જે કાંઈ હાસિલ કર્યું છે ને ભાઈ, એ બધું બાપના સહારા વગર મેં કર્યું છે. પણ ભાઈ તું ચિંતા કરમાં, તું જીવનમાં જરૂર સક્સેસ થાય. કાલ સવારે હું લાખોની પ્રસિદ્ધિ પ્રાપ્ત કરીશ ભાઈ, પણ એ મારી પ્રસિદ્ધિનું ગર્વ લેવા વાળો, મારું અભિમાન લેવા વાળો મારો બાપ આ દુનિયામાં નહીં હોય ને ત્યારે મને વધારે દુઃખ થશે. એ જેને બાપ જીવતો ન હોય ને એને જ ખબર પડે. ચમરબંધીથી ચણે એ પાયામાંથી એ પડે, પણ 90 વર્ષે નડે ને એ બાપની ખોટ બાલ્યા.